દુનિયામાં એક એવો દેશ છે જ્યાં 800ની આસપાસ લોકો રહે છે। જી હા, લાખો લોકો રોજ અહીં ફરવા માટે આવે છે, પણ આ દેશમાં કોઈ બાળક નથી જન્મી શકતું। તમને જણાવી દઈએ કે આ દેશનું નામ છે વેટિકન સિટી અને તે દુનિયાનો સૌથી નાનો દેશ પણ છે। પણ આ દેશની અમુક વાતો એવી છે જે ચોંકાવનારી છે। જી હા, એક વાત તો એવી પણ છે કે અહીં કોઈ પણ બાળક જન્મતું નથી। તમને જણાવી દઈએ, આ દેશને જ્યારે બનાવવામાં આવ્યો તો સ્પષ્ટ હતું કે આ દેશ ફક્ત રોમન કેથોલિક ઈસાઈ માટે કામ કરશે। હકીકતમાં તમે એવું પણ કહી શકો કે સમગ્ર દુનિયામાં જેટલા પણ કેથોલિક ચર્ચ છે અને કેથોલિક ઈસાઈ છે, આ તમામના તાર અહીંથી બંધાયેલા છે। વાસ્તવમાં આ દેશમાં કોઈ હોસ્પિટલ જ નથી, તો જ્યારે અહીં કોઈ ગંભીર રીતે બીમાર થાય છે અથવા કોઈ મહિલા પ્રેગ્નેન્ટ થાય છે તો તેને રોમની કોઈ હોસ્પિટલમાં મોકલી દેવામાં આવે છે અથવા તેને સંબંધિત દેશ મોકલી આપવાની વ્યવસ્થા કરી દેવામાં આવે છે। ઇન શોર્ટ, અહીં ક્યારેય નેચરલ બેબીની ડિલિવરી પણ નથી થઈ અથવા તમે એમ પણ કહી શકો કે કરવા નથી દીધી। ઇનફેક્ટ, જ્યારે પણ અહીં કોઈ મહિલા પ્રેગ્નેન્ટ થાય છે અને તેની ડિલિવરીનો સમય નજીક આવે છે, અહીંના નિયમો અનુસાર તેને અહીંથી ત્યાં સુધી બહાર રહેવું પડે છે જ્યાં સુધી તે બાળકને જન્મ ન આપી દે। વેલ, તમે સમજી શકશો કે કેમ અહીં 95 વર્ષોથી વેટિકન સિટીમાં એક પણ બાળકનો જન્મ નથી થયો।